ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। न देहस्यात्मता युक्ता पूर्वजन्मन्य अभावतः। देह तो आत्मा होई न શકે કારણ કે પૂર્વજન્મમાં દેહ ન હતો. તો દેહ આવ્યો ક્યાંથી? પુરા આત્મા દેહદમ કર્મ કૃત્વા અદો વપુઃ પ્રાપ્નોતિ. તો પૂર્વના જન્મમાં આત્માએ જીવાત્માએ કર્મ કર્યા એને કારણે દેહ પ્રાપ્ત થયો છે. એટલે દેહ તો પ્રાપ્ત થાય, દેહ તો વળી પાછો ગુમાવવામાં આવે. દેહ તો આત્મા થવા યોગ્ય નથી. જ્યારે આયુર મરણ મરણયોર હેતુ પ્રાણે જીવાત્મતા ઉચિતા. તો વિવેક ક્યાં છે કે પ્રાણ એ જીવાત્મા હોય એ ઉચિત છે, યોગ્ય છે. આયુર મરણયોર હેતુ પ્રાણ આયુષ્યનો પણ હેતુ છે, મરણનો પણ હેતુ છે. પ્રાણ હોય તો આયુષ્ય છે, પ્રાણ નથી તો મરણ છે. એટલે પ્રાણ જે છે એ આયુષ્યનું કારણ છે. તસ્માત સર્વાયુષ્ય મુચ્યતે ઇતિ. એટલા માટે પ્રાણને સર્વ આયુષ્ય કહેવામાં આવ્યું. સર્વનું આયુષ્ય કે સર્વ આયુષ્ય કહેવામાં આવ્યું. સ્થિતે પ્રાણે ભવત્યાયુ પ્રાણાપાયે તો હીયતે. પ્રાણ છે ત્યાં સુધી આયુષ્ય છે, પ્રાણ નીકળી જાય ત્યારે આયુષ્ય રહેતું નથી. અન્વય વ્યતિરેકથી કે પ્રાણ આયુષ્યનું કારણ છે, પ્રાણ જ આયુષ્ય છે. દેહાત વાસનાનુત્યય પ્રાણાત્મત્વ ઉપાસ્યતા. હવે દેહની વાસનાથી મુક્ત થવા માટે જરૂર હોય તો વિવેકથી જ કામ ચાલતું હોય, ઉચ્ચ અધિકારનો તો વાંધો નથી. પણ મોટે ભાગે એકલા વિવેકથી કામ ચાલતું નથી.
મન આપણને ઘણી વાર સાથ આપતું હોતું નથી, એટલે મનને સાથમાં લેવું પડે. દેહાતો વાસનાનુત્યય, આ દેહ આત્મા છે એ પ્રકારની વાસના છે એને દૂર કરવા માટે. પ્રાણાત્મત્વમ ઉપાસ્યતામ, પ્રાણ આત્મા છે એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ, એ પ્રકારની ભાવના સતત જાળવવી જોઈએ, એ પ્રકારની વાસના, નવી વાસના ઉત્પન્ન કરવી જોઈએ. પ્રાણો બ્રહ્મેત્યુપાસીન સર્વમ આયુ સમશ્નુતે, પ્રાણ બ્રહ્મ છે, પ્રાણ આત્મા છે, એ પ્રકારની ઉપાસના કરવાનું અવાંતર ફળ કહ્યું કે એને સર્વ આયુષ્ય પ્રાપ્ત થાય. સર્વ આયુષ્ય એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે એનું અપમૃત્યુ ન થાય, અથવા તો એને 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય. તો પ્રાણની ઉપાસના કેમ કરવી એના માટે પણ આપણને એક રૂપક આપવામાં આવ્યું, એ જ પક્ષીનું રૂપક જે અન્નમયના કિસ્સામાં આપવામાં આવેલું, એ જ પ્રાણમયના કિસ્સામાં પર્યાયમાં આપવામાં આવે છે. પ્રાણોપાન સમાનશ્ચ ઉદાન વ્યાનમ છે વૃત્તય, આ પ્રાણની 5 વૃત્તિઓ છે. પ્રાણ તો કે જે ઉશ્વાસ, અપાન નિશ્વાસ, સમાન જે સમીકરણ કરે, આગળ પોતે જ કહેશે ઉદાન અને વ્યાન વૃત્તય. એતાસુ પૂર્વોત્પક્ષ મૂર્ધાદિન પરિકલ્પયેત, પહેલાની જેમ અન્નમયની અંદર જેવી રીતે મૂર્ધા વગેરેની કલ્પના કરેલી, તેવી રીતે આ પ્રાણની ભિન્ન ભિન્ન વૃત્તિઓમાં પણ કલ્પના કરવી જોઈએ. તસ્ય પ્રાણ એવ શિર, વ્યાનો દક્ષિણ પક્ષ, અપાન ઉત્તર પક્ષ, આદેશ નહીં, આકાશ આત્મા, પૃથ્વી પુચ્છમ પ્રતિષ્ઠા. કલ્પેત, આ પ્રકારની કલ્પના કરવી જોઈએ અને એ પ્રાણ હું છું એ પ્રકારની ધ્યાન કરવું જોઈએ. આ 5 વૃત્તિઓ જે છે પ્રાણી શું કરે છે દેહમાં? વૃત્તિનામ ફલાન્યાહ પ્રાણાદિનામ પંચાનુવૃત્તિનામ ક્રમેણ શ્વાસાદય પંચક્રિયાએતિ પ્રસંગાત કથયતિ, પ્રસંગોપાત કહે છે. હવે ધ્યાન કરવાનું તો સમજ તો પડવું જોઈએ ને કે પ્રાણ કોને કહેવાય, અપાન કોને કહેવાય, પ્રાણ અંદર શું કરે છે, અપાન શું કરે છે. એટલે પ્રસંગ આવ્યો છે માટે આ પ્રાણ અપાન વગેરેની દેહમાં શું શું ક્રિયાઓ છે એ પણ આપણને પછીના શ્લોકમાં કહે છે. શ્વાસોધો ગમનમ કૃષ્ણે દેહેન્નસ્ય સમીકૃતિ ઉદ્ગારાદિર્બલમ દેહે ક્રિયાસ્તાસામ ક્રમાદિમાઃ. શ્વાસ, શ્વાસ લેવો. हमारा मोटा स्वामी जी एवरी के एजेंट, श्वास रेस्पिरेटरी एजेंट. अपनी जो रेस्पिरेटरी सिस्टम है, श्वसन क्रिया है, ये प्राण करे છે. આખું શહેર ચલાવવું હોય તો જાત જાતના લોકો જોઈએ ને, પછી આપણે પેલા મળ દૂર કરવા માટે, કચરો દૂર કરવા માટે બીજો એજન્ટ જોઈએ ને પાછળ, એક્સક્રીટિંગ એજન્ટ અપાન વાયુ છે, એ બધું અધોગમન કરે છે, મળ અને દેહમાંથી બધી અશુદ્ધિઓ બહાર કાઢે છે. વ્યાન સર્ક્યુલેટરી સિસ્ટમ, આપણે લોહીનું પરિભ્રમણ છે વ્યાન કહેવામાં આવ્યો. સમાન ડાયજેસ્ટિવ સિસ્ટમ, આપણી જે પચન તંત્ર છે, પેલું શ્વસન તંત્ર, આ પચન તંત્ર એટલે સમાન વાયુ જે બધું પચાવે છે. સમીકરણાત સમાન, બધું સમીકરણ, આપણે ખાઈએ જાત જાતનું ખાઈએ, દાળ ભાત શાક રોટલી કચુંબર લાડુ કઢી ભાત વગેરે,
એ બધાનું સમાન સમીકરણ કરી નાખે, બધાને રસમાં ફેરવી નાખે. અંદર ગયા પછી એમની કોઈ પ્રકારની ભિન્નતા રહે નહીં. એને સમાન વાયુ કહેવામાં આવે. શ્વાસ એટલે પ્રાણ, અધોગમનમ અપાન. કૃષ્ણે દેહે અન્નસ્ય સમીકૃતિ, સમગ્ર દેહની અંદર અન્નનું સમીકરણ કરવું એટલે બધા જ અન્નને રસમાં પરિવર્તિત કરવો, બધા અન્નને પચાવવું, એ કામ છે સમાન વાયુનું. ઉદ્ગારાદિ, પછી ઉદાન વાયુ, ઉદ્ગાર આવે છે ને બધો, ઓડકાર વગેરે આવે છે, એ ઉદાન વાયુ કરે. મુખ્ય ઉદાન વાયુનું કાર્ય કયું છે? જ્યારે મરણ થાય ત્યારે ઉદાન વાયુ આ સૂક્ષ્મ શરીરને, જીવાત્માને લઈ જાય. ઉત્ક્રામંતમ મનસ્સ્થાન ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતિ. સૂક્ષ્મ શરીર જેમાં પ્રાણ, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ આવી ગયા, એ બધાને જીવાત્મા દેહમાંથી ખેંચી લે છે. એમને લઈ જનાર દૂત કોણ? તો કે ઉદાન વાયુ. આ સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાંથી બે ક્યાં જશે? બે સ્થૂળ શરીરમાં જશે કર્મ પ્રમાણે. તો કર્મ પ્રમાણે એને લઈ જનાર કોણ છે? ઉદાન વાયુ. એવું કહે છે ઉદાન વાયુ મરણ માટે જવાબદાર છે. જીવે ત્યારે ઉદ્ગાર કે આ બધા ઓડકાર આવે છે, ઉદ્ગાર વગેરે માટે આ ઉદાન વાયુ. અને બલમ દેહે, સમગ્ર દેહને શક્તિ પ્રદાન કરનાર કોણ છે? તો કે વ્યાન વાયુ. દરેક વાયુનું સ્થાન કહેવામાં આવ્યું છે. પ્રાણનું સ્થાન ક્યાં છે? બે જગ્યાએ કહેવામાં આવ્યું છે. ક્યારેક એમ કહેવામાં આવે કે પ્રાણનું સ્થાન આપણે ચક્ષુ નાસિકાની વચ્ચે, ક્યારેક પ્રાણનું સ્થાન હૃદય પણ કહેવામાં આવ્યું છે. અપાનનું સ્થાન ગુદા પ્રદેશમાં, વ્યાનનું સ્થાન સમગ્ર દેહની અંદર, ઉદાનનું સ્થાન કંઠ દેહમાં, સમાનનું સ્થાન નાભી પ્રદેશમાં. આવી રીતે આ સમષ્ટિ વ્યષ્ટિ સ્તર પર ભગવાન આખો વિરાટ પુરુષ છે ને, એના પણ 5 પ્રાણ છે, એમાં 5 સ્થાન કહેવામાં આવે. પ્રાણ એ સૂર્ય એટલે પ્રાણવાયુ, પૃથ્વી એટલે અપાન વાયુ. આ બ્રહ્માંડની આસપાસ જે બધો વાયુ છે એ વ્યાન વાયુ. પછી કુદરતની અંદર જે તેજ છે કે અગ્નિ તત્વ છે એને ઉદાન વાયુ કહેવામાં આવ્યો. અને સૂર્ય અને પૃથ્વીની મધ્ય પ્રદેશ છે એને સમાન વાયુ કહેવામાં આવ્યો. કે સમાન વાયુ વચ્ચે છે ને, પ્રાણ ને અપાનની વચ્ચે સમાન છે ને. સૂર્ય પ્રાણ હોય, પૃથ્વી અપાન હોય, તો બેની વચ્ચે અંતરિક્ષ છે એને સમાન કહેવામાં આવ્યું. ધ્યાન વાયુ બધે જ ફરતો હોય છે ને, એટલે જગતની આસપાસ જે ફરી રહ્યો છે એ વ્યાન વાયુ. ઉદાન વાયુ હોય ત્યાં સુધી દેહમાં પ્રાણ હોય, દેહ ત્યાર સુધી ગરમ હોય, ઠંડો પડી ગયો એટલે ગયો, ચલા ગયા, ચલે ગયા. એટલે જે આપણી પૃથ્વીને ગરમી આપે છે એ તેજ તત્વ છે, એને ઉદાન વાયુ કહેવામાં આવ્યું. આ પ્રકારે વ્યષ્ટિ અને સમષ્ટિ બંને સ્તરે આ પ્રાણોના સ્થાન કહેવામાં આવ્યા છે. તાસામ વાયુ વૃત્તિનામ વાયુ વ્યાપારાણામ શ્વાસાદય પંચ ક્રિયંતે ક્રિયાસ્તાસામ ક્રમાત ઇમાહ. આ 5 પ્રાણો ક્રમ પ્રમાણે આ જાતની ક્રિયાઓ કરે છે. પ્રાણાપ્રાણરૂપ ક્રિયા સમુદાયાત્મક વૃત્તિ સંગમ તદુ પ્રાણાદિ પંચવાયુ સંગમ શ્રુતિસ્થ પ્રાણમય પદાર્થમ આત્મત્વેન ધ્યાત્વા. ટૂંકમાં પ્રાણ, અપાન, વ્યાનથી આપણે શું સમજવા? આ 5 ક્રિયાઓ સમજવાની. પ્રાણથી શ્વાસની ક્રિયા સમજવાની, અપાનથી નિશ્વાસની ક્રિયા સમજવાની. પેલો વાયુ નહીં સમજવાનો. એ કહે છે પ્રાણાપાનાદિ રૂપ
ક્રિયા સમુદાયાત્મક વૃત્તિ સંગમ. આ 5 પ્રાણ છે એને પ્રાણ રૂપે એટલે કે વાયુ રૂપે નહીં જોવાનો, પણ જે 5 ક્રિયાઓ થઈ રહી છે એ ક્રિયાઓ રૂપે આ 5 પ્રાણને જોવાનો. એ વાત કહે છે 57મા શ્લોકમાં કહે છે બધું પ્રાણાદિ પંચ વાયુ સંગમ. આ વાયુ એ પ્રાણ નથી, પણ જે ક્રિયા કરે છે ને એટલે પ્રાણ શબ્દથી અહીંયા એ ક્રિયાઓ છે એનો નિર્દેશ છે, વાયુનો નિર્દેશ નથી. ધ્યાન કરવા માટે જે 5 ક્રિયાઓ છે એનો બદલો પ્રાણ હું છું એ રીતે. તો 57મા શ્લોકમાં કહે છે વૃત્તિ સંઘમ પ્રાણમયમ ધ્યાત્વા દેહાત્મવાસના સંત્યજ્યાથ પ્રાણમય પ્રાણમયે સંત્યજ્યાથ પ્રાણમયે ત્યજે દેહવદાત્મતામ. એટલે ગ્રંથકાર કહે છે વૃત્તિ સંગમ પ્રાણમયમ ધ્યાત્વા એટલે ત્યજે દેહાદ આત્મતામ. દેહવત તો જેવી રીતે બહારના પુત્ર મિત્ર વગેરેમાંથી મુક્ત થવા માટે આપણે દેહનું ધ્યાન કર્યું, તેવી રીતે દેહ આત્મા છે એની વાસનાથી મુક્ત થવા માટે પ્રાણ આત્મા છું એવું ધ્યાન કરવું જોઈએ. એટલે પ્રાણ કોને કહે? વૃત્તિ સંગમ પ્રાણમયમ ધ્યાત્વા. આ પ્રાણમય જે છે એટલે ધારો કે પ્રાણો તસ્ય પ્રાણ એવ શિર, વ્યાનો દક્ષિણ પક્ષ, પ્રાણ એનું મસ્તક છે, વ્યાન જમણી પાંખ છે, પછી અપાન ઉદાન ડાબી પાંખ અપાન, અને આકાશ વ્યાન આકાશ સમાન અને ઉદાન. આ પ્રકારે એટલે એ વાયુ નહીં સમજવાના, પણ એ ક્રિયાઓ સમજવાની. વૃત્તિ સંગમ એટલે કે જે શ્વસન ક્રિયા છે એ હું છું, અધોગમન છે તે પણ હું છું, આ વ્યાન છે તો કે જે શરીરમાં ચારે બાજુએ ફરે છે તે હું છું, કંઠમાં રહેલો ઉદાન હું છું, નાહી રહેલી જે સમીકરણ ક્રિયા છે તે હું છું, ઉદ્ગારની ક્રિયા છે તે હું છું વગેરે. વૃત્તિ સંગમ પ્રાણમયમ ધ્યાત્વા. આ વૃત્તિનો સમૂહ છે એ પ્રાણમય છે, એ હું છું એ પ્રકારે ધ્યાન કરીને દેહાત્મ વાસનામ ચંત્યજ્ય. આમ દેહાત્મ વાસના દેહમાં જે આત્મવાસના છે એનો ત્યાગ કરો પ્રાણમાં આત્મવાસના જન્માવીને. હવે શું કરવાનું? અથ પ્રાણમયે ત્યજેત દેહવત પ્રાણમય આત્મતામ ત્યજેત. આ પ્રાણની અંદર આત્મતા સ્થિત થઈ ગઈ પછી કહે છે હવે એક પગલું આગળ વધો. આપણને તો યો વેદ નિહિતમ ગુહાયામ છે, ગુહાના અંદરના ભાગમાં લઈ જવા છે. ત્યાં બ્રહ્મ રહેલું છે ને. બ્રહ્મ ક્યાં છે? ગુહાની અંદર રહેલું છે. ગુહા કઈ છે? આ 5 કોષ છે એ જ ગુહા છે. દેહાદ અભ્યંતર પ્રાણ, દેહની અભ્યંતર પ્રાણ છે, એની અભ્યંતર મન છે, તતઃ કર્તા એટલે બુદ્ધિ છે, તતો ભોગતા. ગુહા સંયમ પરંપરા. આ પ્રકારે આ પરંપરા દ્વારા બી 5 કોષની ગુહા છે. એ છે ગુહામાં પણ લઈ જવાય છે, અંદર લઈ જવાય છે. એટલે હવે આપણે પ્રાણ સુધી તો આવ્યા, પછી પ્રાણમય આત્મતામ ત્યજેત દેહવત. જેવી દેહમાં આત્મતાનો ત્યાગ કર્યો તેવી રીતે પ્રાણમાં પણ આત્મતાનો ત્યાગ કરવો જોઈએ. શ્રુતિસ્થ પ્રાણમય પદાર્થમ આત્મત્વેન ધ્યાત્વા તાદૃશ ધ્યાનેન દેહાત્મ સંસ્કાર નિવૃત્ત. હું પ્રાણ છું એ પ્રકારે ધ્યાન કરીને હું દેહ છું એ પ્રકારના સંસ્કારની નિવૃત્તિ થાય. દેહવત
પ્રાણમય આત્મતામ વિચારપૂર્વકમ આગળ વિચાર કરવાનો કે જેવી રીતે દેહની આત્મતા ત્યાગી તેમ પ્રાણની આત્મતા પણ ત્યાગવાની છે. વિચારાદ્વા ધ્યાના વિવેકાદ્વા ધ્યાનાદ્વા. વિવેક કહો કે વિચાર કહો અને ધ્યાન એ બંનેની મદદથી હવે પ્રાણમાં જે આત્માપણું છે એને પણ ત્યાગવાનું છે. વિચારપૂર્વકમ મનસી આત્મત્વ ધ્યાને ત્યજે. તો શેમાં આત્મભાવ સ્થાપિત કરે છે? તો મનમાં સ્થાપિત કરવાનો છે. બહારના પદાર્થોમાંથી છોડીને એમને ત્યાં છોડીને દેહમાં આત્મભાવ સ્થાપિત કરો, એને છોડીને પ્રાણમાં આત્મભાવ સ્થાપિત કરો, એને છોડીને હવે મનોમય કોષ મનમાં આત્મભાવ સ્થાપિત કરવાનો છે. એના માટે આપણે પહેલા વિવેક આપે છે કે પ્રાણ કેમ આત્મા નથી, પ્રાણ આત્મા હોવાની યોગ્યતા ધરાવતો નથી, જ્યારે મન આત્માની યોગ્યતા ધરાવે છે. અમારે તુલનાત્મક જ છે. કશી વસ્તુ આત્મા હોવાની યોગ્યતા ધરાવતી નથી, પણ બહારના પદાર્થોની સરખામણીમાં દેહ આત્મા હોવાની યોગ્યતા વધારે યોગ્યતા ધરાવે છે. દેહની તુલનામાં પ્રાણ આત્મા હોવાની વધારે યોગ્યતા ધરાવે છે. પ્રાણની તુલનામાં મન આત્મા હોવાની વધારે યોગ્યતા ધરાવે છે, એમ સમજવાનું. તો હવે આપણે આગળ વાંચીએ ઉપનિષદમાં. ચાલો આગળ. આપણે હવે 97 પાના પર છીએ. છેલ્લેથી ચોથી પંક્તિમાં, ત્રીજી પંક્તિમાં. તસ્માદ્વા એતસ્માत् પ્રાણમયાત અન્યોંતર આત્મા મનોમયઃ મનોમયઃ તેનૈષ પૂર્ણઃ સવા એષ પુરુષવિદ એવ તસ્ય પુરુષવિદતામ અન્વયમ પુરુષવિદઃ તસ્ય યજુરેવ શિરઃ ઋગ્દક્ષિણઃ પક્ષઃ સામોત્તરઃ પક્ષઃ આદેશ આત્મા અથર્વાંગિરસઃ પુચ્છં પ્રતિષ્ઠા તદપ્યેષ શ્લોકો ભવતિ. તસ્માદ્વા એતસ્માत् પ્રાણમયાત. એ જે પ્રાણમય છે એને કરતા પણ અન્યોંતર આત્મા મનોમય. પ્રાણ કરતા પણ અન્ય એટલે કે બીજો, અંતર એટલે એનાથી અંદર છે, સૂક્ષ્મ છે. અંદરની કલ્પનાનો વિષય છે પણ સૂક્ષ્મ. પ્રાણ કરતા સૂક્ષ્મ મન છે. તો આત્મા મનોમય. તો દેહરૂપી આત્માની અંદર એક બીજો આત્મા છે પ્રાણમય, એની અંદર બીજો આત્મા છે મનોમય. મનોમયના આત્મા કહ્યું એટલે પેલા બે અનાત્મા થઈ ગયા. દેહના આત્મા કયો એટલે બહારની વસ્તુ અનાત્મા થઈ ગઈ. પ્રાણને આત્મા કયો દેહ અનાત્મા થઈ ગયો. તેમ પ્રાણની અંદર એનાથી પણ સૂક્ષ્મ, એનાથી અન્ય એ બીજું મનોમય છે, મન છે. એ વળી એ જુદો ત્રીજો આત્મા છે, મનોમય આત્મા. તેનૈષ પૂર્ણ. જેવી રીતે આ પ્રાણ સમગ્ર દેહને ભરીને રહેલો છે તેમ મન પણ સમગ્ર પ્રાણને ભરીને રહેલું છે. એટલે આવી ગયું ને આપણા પંચકોશ.
હવે દેખાયું ને કેવા ભરીને રહેલા છે. જોયું આ કયો છે? અન્નમય. સૌથી આગળ અન્નમય. એનાથી આગળ બીજો હવે કયો છે? પ્રાણમય. ચાલો એની અંદર કોણ છે હવે? પછી એક જ એ જ આકાર છે. જેવો અન્નમયનો આકાર હતો એવો જ પ્રાણમયનો આકાર છે. પ્રાણમય જો આકાર છે એવો જ મનોમયનો આકાર છે. બરાબર ને? એક જ બીબામાં એક પછી એક બીબામાં ઢાળેલા છે. તો જેવી રીતે અન્નમય છે એનું પૂરનાર કોણ છે? પ્રાણમય. તેમ પ્રાણમય છે એનો પૂરનાર કોણ છે? મનોમય. એટલે મનોમય એ જ આકાર છે જેવો પ્રાણમયમાં છે. તે નૈષ પૂર્ણ તેન મનોમયન એષ પ્રાણમય પૂર્ણ. એ મનોમય વડે આ પ્રાણમય પૂર્ણ છે. એટલે કે જેમ પ્રાણ શરીરને પૂરે છે, પૂરીને રહેલો છે, પૂર્ણ કરીને, તેવી રીતે આ મનોમય પણ પ્રાણની અંદર પૂરીને પ્રાણને પૂર્ણ કરીને રહેલો છે. પ્રાણમાં એટલો જ ભરાયેલો છે. એટલે પ્રાણરૂપી આપણે કલ્પના કરીએ કે પેલી શું છે? ધમણ છે. તો એમાં મનરૂપી વાયુ ભરીને રહેલો છે. આપણે 3 કોષ પર પહોંચ્યા. હવે ત્રીજા કોષ પર સવા એશ પુરુષ વિધેવ. આ મનોમય છે એનો આકારમાં પુરુષ જેવો જ છે. તો આ દેહનો આકાર તો પુરુષમય છે, પણ પ્રાણનો આકાર પુરુષમય કેમ છે? દેહરૂપી બીબામાં ઢાળેલો હોવાને કારણે પ્રાણનો પણ એ જ આકાર છે જેવો દેહનો છે. કલ્પના. તો પ્રાણરૂપી બીબુ એ પણ કેવો છે? દેહના આકારનું છે. એ પ્રાણરૂપી બીબામાં ઢાળેલું હોવાને કારણે મન છે એ પણ એ જ આકાર ધરાવે છે જેવો આકાર પ્રાણ ધરાવે છે. એના એવા જ અવયવો છે. સવા એશ પુરુષ વિદેવ તસ્ય પુરુષ વિદતા. આ મનનો આકાર પુરુષ જેવો છે એવું ક્યાંથી નક્કી થયું? અન્વયમ પુરુષ વિદ. પ્રાણમયની પુરુષના આકારને અનુસરીને મનોમય પણ પુરુષનો આકાર છે. હવે કંઈ બહુ વિલક્ષણ વાત કરવામાં આવે તો હવે મનની પણ 5 વૃત્તિઓ છે. તો આ મનોમય રૂપી જે આ પુરુષ છે એનું મસ્તક કયું? જમણી પાંખ કઈ? પુરુષ એટલે કયો? પક્ષી. તસ્ય યજુરેવ શિર. યજુર્વેદ છે ને એ આ મનોમયનું મસ્તક છે. ઋગ દક્ષિણ પક્ષ. ઋગ્વેદ છે એ જમણી પાંખ છે. સામ ઉત્તર પક્ષ. સામવેદ છે એ ડાબી પાંખ છે. આદેશ આત્મા. આદેશાત્મક વિભાગ એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. જ્યાં વિધિ નિર્દેશનો આદેશ આપવામાં આવ્યો છે એ આત્મા મધ્ય ભાગ છે. અથર્વાંગિરસ પુચ્છમ પ્રતિષ્ઠા. અથર્વ અને અંગિરસ 2 ઋષિઓ છે. એમણે જે વેદના દર્શન કર્યા છે એ વેદને અથર્વવેદ કહે છે. અથર્વવેદ એની પુચ્છ છે. અને શંકરાચાર્ય મહારાજ અહીંયા સમજાવે છે. આવી વસ્તુઓ તો સમજ પડે જ નહીં આપણને. મનઃ ઇતિ સંકલ્પ વિકલ્પાત્મકમ અંતઃકરણમ. આપણું મન છે ને એને અંતઃકરણને 2 વૃત્તિમાં વહેંચવામાં આવ્યું. મન અને બુદ્ધિ. મનસ અને બુદ્ધિ. તો આપણું જે ભાવનાશીલ વ્યક્તિત્વ છે, સંકલ્પ વિકલ્પ કરનારું છે, સંશય કરનારું છે, આવેગાત્મક છે, એ વ્યક્તિને શું કહેવાય છે? મનસ કહેવામાં આવ્યું. આપણું જે નિર્ણયાત્મક વ્યક્તિત્વ છે, બુદ્ધિ છે, અંતઃકરણ એને બુદ્ધિ કહેવામાં આવી.
અહંકાર ને ચિત્તનો બેમાં સમાવેશ થઈ ગયો. આમ કહે મન અને બુદ્ધિ. અહંકારનો સમાવેશ ક્યારેક મનમાં કરવામાં આવે, ચિત્તનો સમાવેશ બુદ્ધિમાં કરવામાં આવે. ક્યારેક અહંકારનો બુદ્ધિમાં સમાવેશ કરવામાં, ચિત્તનો મનમાં કરવામાં આવે. તન્મય મનોમય. આ મનનો જે બનેલો છે એને મનોમય કહેવામાં આવ્યું. સ્વયં પ્રાણમય છે આભ્યંતરાત્મા. આ પ્રાણથી અંદર રહેલો સૂક્ષ્મ બીજો આત્મા છે. તસ્ય યજુરેવ શિરઃ. એક તો ગદ્યાત્મક, પદ્યાત્મક, ગાનાત્મક. ઋગ્વેદ છે ને એની રૂચે 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો ઋગ્વેદની વિશેષતા શું છે? એમાં ઋચાઓ છે જે બધી મંત્રાત્મક છે, પદ્યાત્મક છે. પદ્યની શ્લોકોની બનેલી છે, છંદોબદ્ધ છે. ઋગ્વેદના બધા મંત્રો છંદોબદ્ધ છે. 7 છંદ છે ઋગ્વેદની અંદર. ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, ત્રિષ્ટુપ વગેરે 7 છંદ છે. આ છંદોની અંદર ઋગ્વેદના બધા મંત્રો રચાયેલા છે, છંદોબદ્ધ છે. એટલે કેવું છે? પદ્યાત્મક છે. યજુર્વેદ છે ને એના મંત્રો ગદ્યાત્મક, છંદબદ્ધ નથી. આ કેવું તૈત્રીય ઉપનિષદ કેવું છે? છંદબદ્ધ નથી. આપણે સ્વર પ્રમાણે ગાઈએ છીએ, પણ અનુષ્ટુપ છંદ કે એવું કોઈ છંદ નથી. એટલે યજુર્વેદ મંત્ર કેવા છે? ગદ્યાત્મક છે. તો સામવેદ કેવો છે? ગાનાત્મક. ઋગ્વેદના કેટલા મંત્રોનો સામવેદમાં સમાવેશ થયો છે, એમને ગાવામાં આવે છે. હા વુહા વુહા વુ એવી રીતે ગાય. આપણે એટલું આવડે છે, પણ ગાનાત્મક. મુખ્યત્વે ઋગ્વેદના જ મંત્રો છે કેટલાક, એ જ સામવેદમાં છે, પણ એને ગાય લોકો, ગીતિ, એને સામવેદ કહેવામાં આવે. અને ચોથો છે અથર્વવેદ. તો આ યજુર્વેદ છે એ મસ્તક છે. કહે છે કે આ પાછું અહીંયા કે વંચાતા, હા એ તો ખરું, પછી શું છે? યજુઃ અનિયત અક્ષર પાદ અવસાનો મંત્ર વિશેષ. ટૂંકમાં એક મંત્રમાં કેટલા ચરણ હોય, કેટલા શબ્દો હોય, કેટલા અક્ષર હોય, એનો કોઈ નિયમ નથી. જેમ અનુષ્ટુપ છંદ તો નિયમ હોય કે એના 4 ચરણ હોય, પ્રત્યેક ચરણમાં 8 અક્ષરો હોય, વર્ણ હોય, એવો નિયમ છે. એની પછી એની પણ આગળ નિયમ છે, કયો હ્રસ્વ દીર્ઘની કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તે પ્રમાણે છંદ બને. કોઈ વ્યવસ્થા વગર આપણે બોલે, અત્યારે જે બોલીએ છીએ એમાં કોઈ વ્યવસ્થા નથી. હું જે બોલી રહ્યો છું કેવું છે? ગદ્યાત્મક. તજ્જાતિ વચનો યજુઃ શબ્દ. ટૂંકમાં આ યજુર્વેદના મંત્રો છે. શિરસ્થાનીય, એને મસ્તક મસ્તક તો આપણું પ્રધાન અંગ છે. બધા વેદમાં યજુર્વેદને પ્રધાન કહેવામાં આવ્યો. આપણું મસ્તક ઉત્તમાંગ છે, ઉત્તમાંગ, પ્રધાન. કેમ ભાઈ? તો કહે છે પ્રાધાન્યમ છે યાગાદૌ સન્નિપત્તિ ઉપકારાત. તો યાગ કરવામાં સીધો જેનો ઉપયોગ છે એવા યજુર્વેદના મંત્રો છે. આમ તો ઋગ્વેદના મંત્રોનો પણ યાગમાં એમાં વિનિયોગ છે, સામવેદના પણ છે, બધા મંત્રો છે. પણ સૌથી સીધો યાગ એટલે શું? દેવતાને ઉદ્દેશ્યને દ્રવ્ય ત્યાં ઇન્દ્રાય સ્વાહા, એને યાગ કહેવાય. એમાં જે મંત્રો સ્વાહા કહીને જે મંત્રો બોલવામાં આવે છે એ યજુર્વેદના મંત્રો છે. યાગમાં પ્રધાન સ્થાન કોનું છે? યજુર્વેદનું. મળે એને શિર મસ્તક કહેવામાં આવ્યું. તસ્ય યજુરેવ શિરઃ. યજુષાહી હવિ દીયતે સ્વાહાકારાદિના. આમ સ્વાહા કહીને યજુર્વેદના મંત્રોથી હવિષ આપવામાં આવે, આહુતિ આપવામાં આવે. એવું છે ને કે આપણે કંઈક ને કંઈક રીતે એક ઉપપત્તિ કે યુક્તિ અજમાવી પડે. બધામાં યુક્તિ ચાલતી નથી હોતી. એટલે ભાઈ શંકરાચાર્ય આટલી યુક્તિ આપી
કે ભાઈ યજુર્વેદ કેમ શિર કેમ પ્રધાન છે, એટલે વાચિનિકા શિર આદિ કલ્પના સર્વત્ર, અથવા તો કારણ કે ઉપનિષદ કહ્યું માટે સ્વીકારી લેવાનો. બસ આ મસ્તક છે એટલે મસ્તક છે, કેમ નહીં છે કહ્યું એટલે છે. મનસોહી. હવે આ પ્રશ્ન એ થયો કે આ યજુર્વેદ તો શબ્દાત્મક છે, વેદ કેવા છે? શબ્દાત્મક છે. આપણે કયા કોષની ચર્ચા કરી રહ્યા છે? મનોમય કોષની. તો મનની તો વૃત્તિઓ હોય ને, 5 પ્રકારની વૃત્તિઓને આ 5 અંગ તરીકે કલ્પના કરવામાં આવી. પણ વેદ તો શબ્દમય છે, તો વેદની કેવી રીતે આ મનોમય કોષના અંગ તરીકે કલ્પના કરવામાં આવી? એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે વેદના મંત્રનું ઉચ્ચારણ થાય એ તો શબ્દાત્મક છે. ઉચ્ચારણ કેમ થાય? આ વાયુ છે જુદા જુદા સ્થાનમાં જાય, એમાંથી પછી આ શબ્દો ઉત્પન્ન થાય. દરેક સ્થાન ટકરાય, જુદી રીતે ટકરાવાથી જુદા જુદા શબ્દો નીકળે, જુદા વર્ણ નીકળે, એમાંથી પદ નીકળે, એમાંથી વાક્ય નીકળે. પણ એ થતા પહેલા મનમાં સંકલ્પ થવો જોઈએ ને. આપણે કશું બોલીએ પહેલા મનમાં એની વૃત્તિ જન્મે, શું બોલવાના છે પછી બોલાય. મનમાં સંકલ્પ ના જન્મે તો કશું બોલાય નહીં. ઘણા કહે ચાલો ભજન ગાઓ, એટલે આપણે એકદમ બ્લેન્ક થઈ જઈએ, સ્ટાર્ટિંગ ટ્રબલ, શું ગાવું, કશું સૂચતું નથી મનમાં. તો એકદમ ઉઠાઈને કે બોલો, આપણે એકદમ અવાક થઈ જઈએ, શું બોલવાનું, મનમાં સૂઝે નહીં તો બોલાય નહીં. એટલે શબ્દો પણ ક્યારે નીકળે? જ્યારે પહેલા મનમાં વૃત્તિના રૂપમાં હોય અને ત્યાર પછી એ શબ્દના રૂપમાં પ્રગટ થાય વાણી દ્વારા. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભલે આમ વેદ તો શબ્દાત્મક કહેવાતો હોય, પણ શબ્દ પોતે તો મનની વૃત્તિના રૂપમાં પહેલા હોય છે. તેથી એ રીતે વેદને પણ વૃત્તિના રૂપમાં અહીંયા આગળ સિદ્ધ કરવામાં આવ્યો. મનોમયની ચર્ચા ચાલે છે ને. એટલે યજુર્વેદના મંત્રો એક પ્રકારની વૃત્તિઓ, ઋગ્વેદના મંત્રો બીજા પ્રકારની વૃત્તિઓ, સામવેદના મંત્રો ત્રીજા પ્રકારની વૃત્તિઓ, વિધિ નિષેધ ચોથા પ્રકારની વૃત્તિ, અથર્વંગીરસ 5મા પ્રકારની વૃત્તિ. એ કહે છે મનસોહી સ્થાન પ્રયત્ન નાદ સ્વરવર્ણ પદવાક્ય વિષયા તત્સંકલ્પાત્મિકા તદ્ભાવેતા વૃત્તિ શ્રોત્ર કર્ણ દ્વારા યજુ સંકેત વિશિષ્ટા યજુ ઇતિ ઉચ્યતે. પહેલા મનમાં એ પ્રકારની વૃત્તિ જન્મે અને પછી એ મુખમાંથી પ્રગટ બોલાય અને કાનમાં સંભળાય. એવં સામ છે, એવં છે મનોવૃત્તિત્વે મંત્રાણામ વૃત્તિ એવા આવર્ત્યતે. તમારો માનસ જપ કરવો હોય, ધારો કે પુરુષ સૂક્તનો કે કશાનો માનસ જપ કરવો હોય વેદનો, તો મનમાં કરો તો વૃત્તિના રૂપમાં તો જ થાય ને. તસ્માદ મનોવૃત્તિ ઉપાધિ પરિચ્છિન્નમ મનોવૃત્તિનિષ્ઠમ આત્મચૈતન્યમ અનાદિ નિધનમ યજુશબ્દવાચ્યમ આત્મવિજ્ઞાનમ મંત્રાહ ઇતિ. એટલે મનોવૃત્તિમાં જે આત્મચૈતન્ય હોય એને છેવટે મંત્ર કહેવામાં આવે છે, વગેરે વગેરે. આદેશ આત્મા કેમ ઋગ્વેદને કેમ જમણી પાંખ કહેવામાં આવી, ક્યાં કહેવામાં આવી? સામવેદને ડાબી પાંખ કહેવામાં આવી, સ્વીકારી લેવાનો. આદેશને મધ્ય ભાગ કહેવામાં આવ્યો. આદેશત્ર બ્રાહ્મણમ, પેલા મંત્ર ભાગ છે, આ બ્રાહ્મણ ભાગ છે, એને મધ્ય ભાગ કહેવામાં આવ્યો. અથર્વણ અંગિરસા દુષ્ટા મંત્ર બ્રાહ્મણમ છે. અથર્વાંગિરસમાં એના મંત્રો બ્રાહ્મણ બધું મળીને શાંતિક પૌષ્ટિકાદિ પ્રતિષ્ઠા હેતુ કર્મ પ્રધાનત્વાદ. યજુર્વેદના મંત્રોમાં શાંતિ, પુષ્ટિ,
આ બધું પ્રાપ્ત કરવા માટેના અથર્વવેદના મંત્રો મુખ્યત્વે આ શાંતિ પુષ્ટિ વગેરે પ્રાપ્ત કરવામાં આવે છે, એની પ્રતિષ્ઠામાં ને એના માટે અથર્વવેદને પ્રતિષ્ઠા કહેવામાં આવી. તો ચાલો હવે આ વાત સમજાવે છે અહીંયા ગ્રંથકાર. હવે આપણને વિચાર કહે છે કે ભાઈ પ્રાણ આત્મા થવાની યોગ્યતા ધરાવતો નથી, મન આત્મા થવાની યોગ્યતા ધરાવે છે. 58મા શ્લોકમાં કહે છે વિચાર દર્શયન તસ્માદ વા એતસ્માત પ્રાણમયાત અન્યોંતરાત્મા મનોમય ઇત્યાદિ ઇતિ આદિમ અથર્વાંગિરસ પુચ્છમ પ્રતિદંતામ. આપણે જે વાંચી ગયા એ શ્રુતિને વ્યાખ્યા કરે છે. કહે છે પ્રાણો નાત્મા જડત્વેન ચેતનસ્યાત્મતો ચિતા મનસ્તુ ચેતનત્વેન સર્વસ્ય પ્રતિભાસનાત. હવે મન કેમ પ્રાણો આત્મા છે એ વિશે ઉપનિષદ કંઈ કહેતો નથી. એની યુક્તિ છે આપણે શોધી કાઢવી પડે. એટલે ગ્રંથકારે યુક્તિ કહી દેહ કેમ આત્મા નથી એ પોતે યુક્તિ બતાવે. ભાઈ દેહ તો જન્મ પહેલાં નહોતો અને કર્મથી પ્રાપ્ત થનારો છે. જ્યારે દેહનું આયુષ્ય મન વગેરે માટે પ્રાણ જવાબદાર છે, મને પ્રાણ આત્મા કહી શકાય. બીજી યુક્તિઓ બતાવી શકાય કે દેહ વિકારી છે, નશ્વર છે વગેરે વગેરે એમ કરીને યુક્તિ બતાવી શકાય. તો પ્રાણ આત્માની યુક્તિ બતાવે સામાન્ય. પ્રાણ તો જળ છે, વાયુ છે, ઉપર નીચે જનારો છે, વાયુ છે, જળ છે, અને જળથી જળ વસ્તુ આત્મા થવા યોગ્યતા ધરાવતી નથી. ચેતન જ આત્મા હોય. એ કહે છે પ્રાણોના આત્મા જડત્વેના. જો આ પ્રાણ કેવો છે ખબર છે? 24 કલાક ચાલનારો છે. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે પણ પ્રાણ પોતાનું કાર્ય કર્યા જ કરતો હોય છે. એટલે ધ્યાન દોરવામાં આવે, જો પ્રાણ આત્મા હોત તો એ ચેતન હોત તો એને બધી ખબર પડતી હોત. ચેતનને બધી ખબર પડે. તો રાત્રે આપણે ઊંઘતા હોઈએ અને ચોર આવે અને આપણા જે તકિયાની નીચે પડેલો પૈસા લઈ જાય, હા, બીજે કશે છે નહીં, આપણા તકિયા નીચે જે સાધુ મૂકે ક્યાં વસ્તુ એમ બધું હોય નહીં કે કબાડો વાડો ના હોય. જે કે દક્ષિણા કે મળે તો મૂકે વિચારો તકિયા નીચે. રાત્રે ચોર આવે ને એ લઈ જાય. પેલો પ્રાણ જાગે છે પણ અક્કલ વગરને ખબર નથી પડતી. કહેતો નથી કે જો ભાઈ આ લઈ જાય છે, જાગ. કેમ? કારણ કે જળ છે, એનામાં ચેતનતા નથી. પછી એ વાયુનો જ વિકાર છે માટે પણ એનામાં ચેતનતા નથી. વાયુ જળ છે એમ પ્રાણ વાયુનો વિકાર છે, એમાં ચેતનતા નથી. એટલે પ્રાણ ન આત્મા જડત્વે ને, આ પ્રાણ જળ હોવાને કારણે આત્મા નથી. કેમ ભાઈ? ચેતનસ્ય આત્મતા ઉચિતા. આત્મા કોણ હોય? કોઈ જે ચેતન હોય એ જ આત્મા હોય એ યોગ્ય છે. એટલે પ્રાણ ન આત્મા જડત્વાદ ઘટાદિવત. ઘડો જેમ જળ છે આત્મા તેમ પ્રાણ પણ જળ છે. ભલે ગમે તેટલો નજીક હોય અને ગમે તેટલું કામ કરતો હોય પણ અનાત્મા છે, જડત્વાદ. ઘડો જેમ જળ હોવાને કારણે આત્મા તેમ પ્રાણ પણ જળ હોવાને કારણે આત્મા નથી. ત્યારે મનસ્તુ ચેતનત્વેને, આત્મા એવું સમજવાનું. આત્મા મનસ્તુ ચેતનત્વેને આત્મા. તો મન કેવો હોય? મન આત્મા છે. કોઈ પ્રાણની તુલનામાં એટલું યાદ રાખવાનું. ધીમે ધીમે આપણો આત્માનો ખ્યાલ જ બદલી રહ્યા છે. આત્મવિશ્વનો આપણા ખ્યાલમાં પરિવર્તન આવી રહ્યું છે. એ જગતની વસ્તુ છે. પહેલા પુત્રના આત્મા માનવામાંથી પરિવર્તન આવીને આ દેહ આત્મા છે એ માન્ય પરિવર્તન આવીને
પ્રાણ આત્મા છે. એમાં પરિવર્તન લાવવા માંગે છે. મન આત્મા છે. કેમ? ચેતનત્વેન મનસ્તુ ચેતનત્વેન આત્મા. મન તો ચેતન હોવાને કારણે આત્મા છે. મન વળી ચેતન ક્યાંથી થઈ ગયું? પ્રાણની સરખામણીમાં ચેતન કહેવાય. કેમ? સર્વસ્ય પ્રતિભાસનાત ચેતનત્વ રૂપમ હેતુ ઉપાદયતી. ભાઈ મનને આપ ચેતન કયા હેતુથી કહો છો? તો કહે છે સર્વસ્ય પ્રતિભાસનાત, એ બધાને ઉજાળે છે. મન શું કહે છે? બધા વિષયોને પ્રકાશિત કરનાર છે. પ્રાણ કશું પ્રકાશિત કરતો નથી, તો મન પ્રકાશિત કરે છે. અને માટે એ મન આત્મા હોવાની યોગ્યતા ધરાવે છે. બી કેવી રીતે પ્રકાશિત કરે છે મન? મનસ બાહ્યાભ્યંતર સર્વાર્થ અવભાષકત્વ રૂપમ ચૈતન્ય સાધકમ હેતુમ. તો મનને ચૈતન્ય કેમ કહો છો? કારણ કે એ બહારના અને અંદરના બધા વિષયોને પ્રકાશિત કરનાર મન છે. એ વાત 59માં શ્લોકમાં કહે છે. ચક્ષુરાદ્યક્ષ સાપેક્ષમ મનો બાહ્યાર્થ ભાસકમ નિરપેક્ષેણ મનસ. શું છે ભાઈ? નિરપેક્ષેણ મનસા સુખાદ્યંતર ભાસનમ. મન બાહ્યાર્થ ભાસકમ. અર્થ એટલે વિષયો. આ મન છે એ બધા બહારના વિષયોને પ્રકાશિત કરે છે. મન છે એટલે આપણે બહારના વિષયોને જાણીએ છીએ. એમાં ચક્ષુરાદિ અક્ષ અપેક્ષમ સાપેક્ષમ. તો કે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોની મદદથી મન બહારના વિષયોને પ્રકાશિત કરે છે. મન પ્રકાશિત કરે છે, એકલું ચક્ષુ પ્રકાશિત ન કરી શકે. જો મન ચક્ષુની પાછળ ન હોય તો એકલું ચક્ષુ આપણે જોઈ શકતા નથી. વસ્તુ સામે પડે તો દેખાય. જો મન આપણે બેધ્યાન હોઈએ તો ભલે સ્વામી ગમે તેટલે મોટેથી શબ્દ બોલતા હોય ને, આપણે અમે વોલ્યુમ વધારે જ રાખીએ, છતાંય પણ જો આપણું ધ્યાન ના હોય તો આ શબ્દો આમ કાનમાં પડે પણ સંભળાય નહીં. અન્વય વ્યતિરેકથી. એટલે ખરેખર સાંભળવા શબ્દ સાંભળવું શેને કારણે બને છે? આ મન શબ્દોને પ્રકાશિત કરે ઇન્દ્રિય દ્વારા. ઇન્દ્રિય ના તો ના સંભળાય. મન હોય પણ કાન ના ચાલતા હોય તો ના સંભળાય તો ખરું, પણ કાન હોય પણ મન ના હોય તો પણ ના સંભળાય. એમ કહેવાય કે મન છે એ ઇન્દ્રિયોની મદદથી બહારના વિષયોને ઉજાળે છે, પ્રકાશિત કરે છે. ઉજાળવું હોય તો ચેતનનો ધર્મ છે. ઉજાળવું, પ્રકાશિત કરવું ચેતનનો ધર્મ છે. આપણે આથી વધારે વિચાર નહીં કે અત્યારે આમ નહીં તો ખરી એકલું મન પણ ના કરી શકે. ખરેખર તો ચૈતન્ય છે એ મનને ઉજાળે, એથી મન ચેતનવંતું બને, એ દ્વારા ઇન્દ્રિયો ચેતનવંતી બને, એ દ્વારા આ વિષયને પ્રકાશિત કરવામાં આવે. એટલે ખરેખર ચૈતન્ય, ચેતન તો ચૈતન્ય જ છે. પણ આપણે ત્યાં સુધી પહોંચીએ પહેલા પ્રાણની તુલનામાં મનને ચેતન કહેવામાં આવ્યું. આવું ધ્યાન રાખવાનું. પછી તમે પ્રશ્ન ના પૂછશો કે મન ક્યાં ચેતન છે. આ પ્રાણની તુલનામાં નિરપેક્ષેણ. અને આ ચક્ષુ વગેરે ઇન્દ્રિયોની મદદ વગર, અપેક્ષા વગર, સહાય વગર મનસા સુખાદિ અંતરભાસનમ આંતરભાસનમ. આપણી વૃત્તિઓને સુખ દુઃખ આ જોવાની વસ્તુ નથી. આ સુખ દુઃખ આપણે જોતા નથી. કામ ક્રોધ આ બધી વસ્તુ જોતા નથી. આપણે જાણીએ છીએ. એને કોણ ઉજાળે છે? મન ઉજાળે છે. ખરેખર તો આ વૃત્તિઓ સાક્ષી ભાષ્ય કહેવાય. એટલે સાક્ષી ઉજાળે છે. પણ હજી સાક્ષી પર આપણે પહોંચ્યા નથી. ત્યાં સુધી કોણ ઉજાળે છે? મન ઉજાળે છે. ટૂંકમાં અંદર સુખ દુઃખ કામ ક્રોધ જે જાતે મન, એટલે પછી કામ સંકલ્પ વિચિકિત્સા શ્રદ્ધા અશ્રદ્ધા આ બધી વૃત્તિઓ જન્મે છે. આપણે જાણીએ છીએ ને, એ કોણ ઉજાળે છે?
મન પોતે જ ઉજાળે છે. એમાં ઇન્દ્રિયોની સહાયની કોઈ જરૂર નથી. એટલે ઇન્દ્રિયોની સહાયથી મન બહારના પદાર્થોને ઉજાળે છે. ઇન્દ્રિયોની સહાય વગર જ મન અંદરની વૃત્તિઓને ઉજાળે છે. એટલે સર્વસ્ય પ્રતિભાસનાદ, બધાને ઉજાળતું હોવાને કારણે એવું અહીંયા કારણ આપવામાં આવ્યું. બાકી એમ કહી શકાય પ્રાણ આત્મા નથી, કે મન છે પ્રાણનું નિયામક છે. મન કે પ્રમાણે પ્રાણ ચાલતો હોય છે. મન કે ચલો પગ ઊભા થાઓ, આપણે બેઠા છીએ આરામથી ને બેલ વાગ્યો આવી ગયો, ઉઠવું પડે. પણ મન કે પ્રાણને ચાલ ઊભો થા, ઊભો થા. હાથને કે લાંબો થા, ખોલ, વગેરે વગેરે. આ બધા આદેશ કોણ આપે? મન આપે. જો ના આપે ને તો પ્રાણ તો ઊભો જ ના થાય. પેલો મન આદેશ ના આપે તો પેલો ઊભો થાય નહીં, ઊભો થાય તો ચાલે નહીં, ચાલે તો ખોલે નહીં, ખોલે તો જુએ નહીં, વગેરે વગેરે. એટલે પ્રાણને આદેશ આપનાર કોણ છે? મન. પ્રાણનું નિયામક કોણ છે? મન. તો જે નિયામક હોય, સૂક્ષ્મ હોય, અંતર હોય, એને આત્મા કહેવાય. એ દ્રષ્ટિએ મન પ્રાણનું આત્મા છે, એ પણ દલીલ કરી શકાય. અસ્ય ચક્ષુરાદિ ઇન્દ્રિય ઇત્યાદિ એટલે શું? ટીકા કરે છે અસ્ય ચક્ષુરાદિ ઇન્દ્રિય આદિ એટલે શું સમજવાનું? અસ્ય ચક્ષુરાદિ નિરપેક્ષેણ એવું સમજવાનું. અહીંયા આગળ ચક્ષુરાદિ નિરપેક્ષેણ મનસા સુખાદિ આંતરભાસનમ એટલે પેલું ચક્ષુરાદિ સાપેક્ષમ, બીજી પંક્તિમાં ઉમેરવાનું ચક્ષુરાદિ નિરપેક્ષેણ. ચક્ષુ વગેરેની અપેક્ષા વગર આંતરિક વૃત્તિઓને પ્રકાશિત કરે છે. આમ પ્રકાશિત કરવાનો ધર્મ તો ચેતનનો છે અને મન એ ધર્મ દર્શાવે છે. માટે મન ચેતન છે, પ્રાણ જળ છે. મન ચેતન છે માટે મન આત્મા હોવાની યોગ્યતા ધરાવે છે. પૂર્વદેવ પ્રાણાત્મત્વ ત્યાગાર્થમ મનસ ઉપાસનમ. પહેલાની જેમ જ હવે પ્રાણનો આત્મબુદ્ધિ છે, ત્યાગ કરવા માટે મન આત્મા છે એ પ્રકારની ઉપાસના. પહેલા વિવેક કહે, પછી ધ્યાન કહે કે યોગ કહે. મનસ આત્મત્વ બુદ્ધવા પ્રાણાત્મતા સંસ્કાર નિવૃત્તે વૃત્તિ નામકૈ શિર આદિભિ પંચભિ અવયવૈ વિશિષ્ટમ પક્ષિત્વેન કલ્પિતમ મન આત્મત્વેન ધ્યાયેત. 5 પ્રકારની વૃત્તિઓ દ્વારા મનની આત્મતા કલ્પિત કરવામાં આવે કે યજુ વગેરે એનું મસ્તક છે. એ પ્રકારે જે કલ્પના કરાવી એવું મન આત્મા છે એવું ધ્યાન કરવું જોઈએ. પછીના શ્લોકમાં કહે છે આત્મત્વમ મનસો બુદ્ધ્વા ત્યક્તુમ પ્રાણાત્મવાસનામ ઉપાસીત મનસ્તચ્ચ વૃત્યાખ્યાવયવૈર્યુતમ. બુદ્ધવામાં જે ડબલ ધ છે ખોડો હોવો જોઈએ. બુદ્ધવા આત્મત્વમ મનસો બુદ્ધવા તો મન આત્મા છે એ પ્રકારે જાણીને પ્રાણ આત્મવાસનામ ત્યક્તુમ પ્રાણ આત્મા છે એ પ્રકારની જે વાસનાઓ આપણે દ્રઢ કરી છે. દેહ આત્મા છે એમાંથી મુક્ત થવા માટે પ્રાણ આત્મા છે એ વાસના આપણે જ બનાવેલી છે, આપણે જ છોડવાની છે. પકડતા જાઓ, છોડતા જાઓ. આપણે સીડીમાં પગથિયા ચડતા હોઈએ તો ઉપરનું પકડીએ, નીચેનું છોડીએ, એની ઉપરનું પકડીએ, એને છોડીએ, એવું છે. નહીં તો ત્યાં ત્યાં અટકી પડીએ. એટલે આપણને આખી યાત્રાની સીડી બતાવે છે કે પ્રાણ આત્મા છે એ પ્રકારની વાસનાઓ તો જન્મ આવી. હવે એ પાછું દરેક વાસના બંધન જ છે. માટે એમાંથી મુક્ત થવા માટે મન આત્મા છે એવી નવી વાસના ઉત્પન્ન કરો.
પ્રાર્થ વાસનામ ત્યક્ત્વમ આત્મત્વમ મનસો બુદ્ધ્વા, આ પ્રકારે વિવેકપૂર્વક આ મન આત્મા છે એ પ્રકારે સમજીને કે મન ચેતન છે, પ્રાણ જળ છે, અને પ્રાણ આત્મા થવા યોગ્ય નથી, મન ચેતન હોવાને કારણે આત્મા થવા યોગ્ય છે, એ પ્રકારે સમજીને પ્રાણાત્મ વાસનામ ત્યક્ત્વમ, આ પ્રાણ આત્મા છે એ પ્રકારની વાસનાનો ત્યાગ કરવા માટે, એમાંથી મુક્ત થવા માટે ઉપાસિત મન, આ મન આત્મા છે એ પ્રકારની ઉપાસના કરો. એ મન કેવું છે? તચ્ચ વૃત્યાખ્ય અવયવૈ યુતમ, આ મન જે છે એ 5 અવયવોનું બનેલું છે. દરેક અવયવ છે વૃત્તિના રૂપમાં. મન તો વિચારનું બનેલું છે ને, વૃત્તિ કહો, વિચાર કહો. મન શાનું બનેલું છે? વિચારનું બનેલું છે, અથવા કહે વૃત્તિઓનું બનેલું છે. આપણામાં એક પછી એક વૃત્તિઓ ઉઠતી હોય ને, વિચારો ઉઠે કે વૃત્તિઓ ઉઠે. આ બધી વૃત્તિઓને 5 ભાગમાં વહેંચી નાખી, અથવા એની વિશેષ વૃત્તિઓ છે એને જ્યાં મનોમય કહેવામાં આવ્યું. એટલે આ તો અઘરું પડી જાય. ખાલી ગમે તે વૃત્તિ મન છે એવું નહીં, પણ યજુર્વેદના મંત્રોથી ઉચ્ચાર માટે જે મનમાં સંકલ્પ જન્મે એ મસ્તક છે. ઋગ્વેદના મંત્રો ઉચ્ચારમાં જે પ્રકારનો સંકલ્પ જન્મે એ જમણી પાંખ છે. સામવેદના ઉચ્ચાર માટે જે પ્રકારની વૃત્તિ જન્મે એ ડાબી પાંખ છે. બ્રાહ્મણ છે એના ઉચ્ચાર માટે જે વૃત્તિ જન્મે એ મધ્ય ભાગ છે. અથર્વવેદના ઉચ્ચાર માટે જે વૃત્તિ જન્મે એ પૂંછ છે. ઉપાસિત મનસ્તચ્ચ વૃત્યાખ્ય અવયવૈ યુતમ, આ મન પણ પેલી 5 વૃત્તિઓ રૂપી અવયવોનું બનેલું છે. વૃત્યાખ્ય એટલે શું? વૃત્તિ નામકૈ શિર આદિભિ પંચભિ અવયવૈ વિશિષ્ટમ, 5 અવયવોથી આ વિશિષ્ટ થયેલું મન. પક્ષિત્વેન કલ્પિતમ, જેમ દેહની પક્ષી રૂપી કલ્પના કરવામાં આવી, પ્રાણની પક્ષી રૂપે કલ્પના કરવામાં આવી, એમ મનની પણ પક્ષી રૂપે કલ્પના કરવામાં. એનો જ આકાર એ બીબામાં ઢાળેલો, એકને એક બેમાં ઢાળેલા, એટલે મનની પણ પક્ષી રૂપે કલ્પના કરવામાં આવે છે. તસ્ય યજુરેવ શિરઃ ઋગ દક્ષિણ પક્ષ સામોત્તર પક્ષ આદેશાત્મા અથર્વાંગીરસમ પુચ્છમ પ્રતિષ્ઠા. એ વાત કહે છે 61મા શ્લોકમાં સમજાવે છે. રજુરાદ્યાશ્ચતુર્વેદાઃ આદેશસ્તદ્ગતો વિધિઃ તદ્ભાસકે મનોવૃત્તિ પંચકે પક્ષી કલ્પના. યજુરાદ્ય ચતુર્વેદાઃ, યજુર્વેદથી પ્રારંભ કરીને, કેમ કે યજુર્વેદ શું છે? મસ્તક છે. પછી ઋગ્વેદ, પછી સામવેદ, પછી અથર્વવેદ, ચતુર્વેદાઃ. પછી 5મું આદેશ તદ્ગતો વિધિ. આદેશ કોને? તો આદેશ આત્મા કહ્યું. આદેશ શું સમજો? તદ્ગતો વિધિ. શંકરાચાર્ય મહારાજ કહ્યું આદેશ એટલે બ્રાહ્મણ વિભાગ. અહીં કહે છે કે બ્રાહ્મણ વિભાગમાં જે વિધિ નિષેધ વાક્યો, વિધિ વાક્યો છે એ આદેશ કરે ને. અમુમ યજ, અની યજન કર, અનુયજન કર, આમ કર, આમ ના કરીશ. આવી રીતે વિધિ નિષેધ દ્વારા આદેશ કરે છે. માટે વિધિ વિભાગ છે એને આદેશ કહેવામાં આવ્યો. રુજરાદ્યાઃ, આદ્ય શબ્દેન ઋક્સામ અથર્વવેદાઃ ગ્રાહ્યાઃ વિધિ ઇતિ ચતુર્વેદગત યજેત ઇત્યાદિ વાક્યમ. બ્રાહ્મણો યજેત, એને શું કહે? વિધિ, કે બ્રાહ્મણે આ યાગ કરવો જોઈએ. આ પ્રકારે જે વિધિ વાક્યો છે. પછી શું? તિંગતવ્ય, લિંગ લોટતવ્ય, લિંગ લોટતવ્ય. આ કાની અંદર લિંગ ને લોટ એ કામાં અને તવ્ય પ્રત્યે લાગ્યો હોય. આત્મા વારે દ્રષ્ટવ્ય વિધિ થઈ ગયો.
બ્રાહ્મણ એટલે ઉપાસિત એ પણ વિધિ થઈ ગયો. બ્રાહ્મણ યજેત વિધિ થઈ ગયો. એટલે આ પ્રકારની રચનાવાળા જે ક્રિયાપદો જેમાં પ્રાપ્ત થતા હોય એને વિધિ વાક્ય કહેવામાં આવે. એ વાક્યો જે છે એ આદેશ મધ્ય ભાગ છે. તદ્ભાસકે મનોવૃત્તિ પંચકે પક્ષી કલ્પના. તદ્ભાસકે યજુરાદિ વિષયકે. એ બધા શબ્દો છે ને એને પ્રકાશિત કરનાર જે એટલે મનને ભાષક કહ્યું. સર્વસ્ય પ્રતિભાસનાથ મનને ચેતન કહ્યું કે મન બધાને પ્રકાશિત કરે છે. તેવી રીતે આ બધા વેદના મંત્રો છે એને પ્રકાશિત કરનાર કોણ છે? મન છે ને. તદ્ભાસકે તો યજુર્વેદ હોય, ઋગ્વેદ હોય, આ બધા મંત્રો પહેલા સંકલ્પના રૂપમાં હોય. એ સંકલ્પને પ્રકાશિત કરનાર મન છે એવું કહેવામાં આવ્યું. અંદરની વૃત્તિઓને પ્રકાશિત કરનાર મન છે. તો તદ્ભાસકે મનોવૃત્તિ પંચકે પક્ષી કલ્પના. યજુર્વેદ શું સમજવાનું? યજુર્વેદને પ્રકાશિત કરનાર વૃત્તિ. ઋગ્વેદ, સામવેદ, આદેશ, અથર્વવેદ વગેરે આ વેદના મંત્રોને પ્રકાશિત કરનાર વૃત્તિ એ સમજવાની. એવી 5 પ્રકારની વૃત્તિઓ, એ 5 એના અંગ છે. અને એવી રીતે મનોમય આત્મા બનેલો છે. એ હું છું. એ પ્રકારે ધ્યાન કરવું જોઈએ. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. One, two, three, four. वदना आनंद सदना. महादेव शिव शंभो नंदन. मातंग वदना आनंद सदना. वदना आनंद सदना. माया विलोला मूषक वाहन. माया विलोला मूषक वाहन. माया विलोला मूषक वाहन. माया विलोला मूषक वाहन. माता महेश्वर
महागणपते वन्दितचरणा मातङ्गवदना आनन्दसदना महादेव शिव शम्भो नन्दन मातङ्गवदना आनन्दसदना मायाविलोला मूषकवाहन माता महेश्वरी भवानी नन्दन महागणपते वन्दितचरणा महागणपते वन्दितचरणा मातङ्गवदना आनन्दसदना महादेव शिव शम्भो नन्दन मातङ्गवदना आनन्दसदना Two, three, two, two, three. आदिदेव्य ज्योति महाकाली मां नमः आदिदेव्य ज्योति महाकाली मां नमः मधुशुम्भ महिषमर्दिनि महाशक्तये नमो मधुशुम्भ महिषमर्दिनि महाशक्तये नमो आदिदेव्य ज्योति महाकाली मां नमः मधुशुम्भ महिषमर्दिनि महाशक्तये नमो ब्रह्मा विष्णु शिव स्वरूप त्वं न अन्यथा 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 चराचरस्य पालिका नमो नमः सदा चराचरस्य पालिका नमो नमः सदा चराचरस्य पालिका नमो नमः सदा चराचरस्य पालिका नमो
चराचरस्य पालिका नमो नमः सदा चराचरस्य पालिका नमो नमः सदा चराचरस्य पालिका नमो नमः सदा आदिदेव्य ज्योतिमहाकाली मा नमः आदिदेव्य ज्योतिमहाकाली मा नमो मधुशुम्भमहिषमर्दिनि महाशक्तये नमः मधुशुम्भमहिषमर्दिनि महशक्तये नमो ब्रह्मा विष्णु शिवस्वरूप त्वं न अन्यथा ब्रह्मा विष्णु शिवस्वरूप त्वं न अन्यथा चराचरस्य पालिका नमो नमः सदा 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 आदिदेव्य ज्योतिमहाकाली मा नमः आदिदेव्य ज्योतिमहाकाली मा नमो मधुशुम्भमहिषमर्दिनि महाशक्तये नमः मधुशुम्भमहिषमर्दिनि महशक्तये नमो मधुशुम्भमहिषमर्दिनि महाशक्तये नमः मधुशुम्भमहिषमर्दिनि महशक्तये नमो मधुशुम्भमहिषमर्दिनि महाशक्तये नमः मधुशुम्भमहिषमर्दिनि महशक्तये नमो महाशक्तये नमः महशक्तये नमो महाशक्तये नमः महशक्तये नमो महाशक्तये नमः महशक्तये